હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભીંડાની કઢી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ભીંડાની કઢી બનાવવા માટે 250 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડા ધોઈને લીધા છે। ભીંડાને આ રીતે કટ કરી લેવા। કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખીને કટ કરેલા ભીંડા નાખી લેવા અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં કઢી પત્તા નાખી સારી રીતે મિક્સ કરીને તેને ઢાંકીને થવા દેવું। પછી આ બાજુ છાશ લીધી છે, તેમાં મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું અને ચણાનો લોટ નાખી તેમાં રવેડીની મદદથી મિક્સ કરી લેવું। આ બાજુ શાક ચડી ગયું છે, તેમાં જે છાશમાં મસાલો કર્યો હતો તે શાકમાં નાખી લેવું અને 5 મિનિટ થવા દેવું। આપણી ભીંડાની કઢી તૈયાર છે। તેને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।